ધોરણ 9 ગણિત સંખ્યા પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો, જો કોરોનાને કારણે કેટલા જ તમને 8માનું અને 7માનું ગણિત કાચું પણ હોઈ શકે. કેટલાક વિદ્યાર્થીઓ સરસ મહેનત કરી છે, કેટલાક વિદ્યાર્થીઓ મહેનત કરવાનો ટ્રાય કર્યો છે, છતાં પણ પરિસ્થિતિને કારણે ક્યાંક ને ક્યાંક ગણિતમાં કચાશ રહી ગઈ હશે. તો હવે આપણને ચાન્સ છે કે આપણે આ વર્ષની અંદર સંપૂર્ણ રીતે પાછળનું બધું જ ગણિત સરસ રીતે કવર થઈ જાય અને આપણે ભવિષ્યના ગણિત માટેની તૈયારીઓ એકદમ મજબૂત કરીએ. તે સાથે આપણે સંખ્યા પદ્ધતિની અંદર તમે નાના ધોરણથી ભણતા હતા પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 ગણતરીની સંખ્યાઓ જેને કહેવાય. દાખલા તરીકે આપ મારે આંગળીઓ ગણવી હોય તો શું કહીશ? 1 2 3 4 5 એવું ના કહેવાય. 0 1 2 3 એવું કહેવાય? ન કહેવાય. કોઈ વ્યક્તિઓને ગણવા હોય તો 1 2 3 4 5 એમ 0 1 2 3 ગણતા નથી. પ્રાકૃતિક એટલે પ્રકૃતિને લગતો નિયમ. તો 1થી શરૂઆત થાય અને 2 3 અનંત સુધી ચાલ્યા કરે. એને n તરીકે સંજ્ઞાત્મક દર્શાવવામાં આવે છે. બીજો એના પછી એ જ બાબત છે, તેની અંદર તમારે શૂન્ય ઉમેરવાનું. તો n છે 1 2 3 4, એમાં તમે શૂન્ય જ્યારે એડ કરો છો, શૂન્ય ઉમેરો છો, ત્યારે તે પૂર્ણ સંખ્યા ગણ બને છે. આ પ્રાકૃતિક સંખ્યા હવે બની ગઈ પૂર્ણ સંખ્યા, જેની સંજ્ઞા છે w. વેરી સિમ્પલ. આ બધો જ આની અંદર આવી જાય. n જે છે એ w મતલબ પૂર્ણ સંખ્યાઓમાં આવી જાય. આ પણ અનંત સુધી છે. તો તમને એમ કહેવામાં આવે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા છે. પણ દરેક પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે? બોલો, છે? આમાંની રહેલી શૂન્ય એ આમાં છે? તો કે ના. તો આ રીતે તમારે જવાબ આપવાનો છે. ત્યાર પછી તમે ભણી ગયા છો કે 4માંથી 1 જાય તો 3માંથી 1 જાય તો 2, 2માંથી 1 જાય તો 1, 1માંથી 1 જાય તો 0, અને 0માંથી પણ 1 જાય તો -1, -1માંથી પણ 1 જાય તો -2. તો આ રીતની સંખ્યાઓ જે મળતી હતી એને કહેતા હતા આપણે પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાનો સિમ્બોલ કયો છે? Z. જર્મન શબ્દો પરથી પડ્યો છે Z. પૂર્ણાંક સંખ્યાઓ. ત્યાર પછી આવે છે આની વચ્ચે પણ કેટલીક અસંખ્ય સંખ્યાઓ છે, તેને આપણે કહીએ સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં કઈ આવે? પૂર્ણાંકો આવે, અપૂર્ણાંકો આવે, બરાબર છે. ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો તમે લઈ શકો છો. દશાંશ અપૂર્ણાંકો પણ તેની અંદર આવે. પુનરાવર્તિત જે સંખ્યાઓ છે દશાંશ સ્થળવાળી, એ પણ તેની અંદર તેનો સમાવેશ થાય. તો એક Q છે, સમય સંખ્યાગણ Q. તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે? P પૂર્ણાંક, Q પણ પૂર્ણાંક, પૂર્ણાંકના છેદમાં પૂર્ણાંક. પણ શરત કઈ? તો આમાંથી કોઈ પણ સંખ્યા તમે ઉઠાવો, એક ઉપર મૂકો, એક નીચે મૂકો, પણ આ સિવાયની, શૂન્ય સિવાયની. તો Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ શૂન્યતર. આનો બીજો મિનિંગ થાય છે Q શૂન્યતર છે. શૂન્યતરનો મતલબ શૂન્ય સિવાયની. તો છેદમાં ક્યારેય શૂન્ય મુકાય નહીં. કોઈપણ સંખ્યાના છેદમાં શૂન્ય મૂકો તો શું થાય? તો એ અવ્યાખ્યાયિત થઈ જાય. શૂન્ય વડે કોઈ સંખ્યાને ભાગી શકાતી નથી. દાખલા તરીકે મેં પૂર્ણાંક તરીકે આમાંથી કોઈ એક સંખ્યા મૂકી -1 અને Q તરીકે દાખલા તરીકે મૂકી 2, તો ચાલે. આને કહેવાય પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા છેદમાં પૂર્ણાંક સંખ્યા એટલે આપણે થઈ ગયા સમય સંખ્યા. દાખલા તરીકે આ મેં 2 લખ્યા, 2 લખીને બાજુમાં મેં છેદમાં આમાંથી 1 લખ્યું, તો આને પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો 3 પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા છે. ચલો, 0 પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા એ પણ છે. આ સંખ્યા પૂર્ણ સંખ્યા, આ સંખ્યા સમય સંખ્યા છે? તો કે હા. આમાંથી કોઈ પણ લઈ લો. 3 મેં 4 લીધો, 4ના છેદમાં હું 1 લખી શકું. તો P/Q સ્વરૂપમાં જે સંખ્યાઓ દર્શાવી શકાય તે બધી સંખ્યાઓને આપણે શું કહેવાનું? સમય સંખ્યા. શરત કઈ? છેદમાં શૂન્ય લેવાનું નહીં. તો P અને Q પૂર્ણાંકો માટે જ્યાં Q એ શૂન્યતર હોય, મતલબ Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, માટે P/Q સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. તેને Q વડે
દર્શાવવામાં આવે છે. નેચરલ નંબર, હોલ નંબર અને સેટ ઓફ ઇન્ટીજર્સ કહેવામાં આવે છે, અને રેશનલ નંબર્સ કહેવામાં આવે છે. તો આ રીતે સંખ્યાનું જ્ઞાન તમે સમજી ગયા. ફરીથી આની તમામ સંખ્યાઓ આની અંદર આવશે, પાક્કું આવી જાય. આની તમામ સંખ્યાઓ આની અંદર આવી જાય તો આવી જાય. આની તમામ સંખ્યાઓ આની અંદર આવી જાય તો આવી જાય. આની તમામ સંખ્યાઓ આની અંદર આવી જાય તો આવી જાય. કેમ? આની સાથે આ ઉમેરો તો આ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ. જેમ નાની બેગ હતી, આ નાની બેગ હતી, એમાં આ બીજી ભરી એટલે મોટી બેગ થઈ ગઈ. એમાં ફરતી આ બેગ કરી એટલે મોટી બેગ થઈ ગઈ. એમાં પાછી આ બેગ કરી એટલે સૌથી મોટી બેગ થઈ ગઈ. ફરીથી ઊંધું બોલો, આની આ ક્યુની સંખ્યાઓ ઝેડમાં આવેલી હોય, મતલબ તમે વિચારો કે સમય સંખ્યા છે, કોઈ અપૂર્ણાંક સંખ્યાઓ બોલ્યો 3/4, એ આ ઝેડમાં હોય તો કે ના હોય. ઝેડની દરેક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા તરીકે હોય તો કે ના હોય. પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા દરેક ન હોય. એમ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા ન હોય. જો કઈ રીતે ચડવાનું છે, આમ ચાલી જાય, નીચે આ રીતે આવશો ચાલશે. મતલબ NWZQ. તો આ સંખ્યાઓ બધી આમાં છે તો કે છે. આ દરેક સંખ્યા કહેવાય તો કહેવાય. આ દરેક સંખ્યા કહેવાય તો કહેવાય. આ દરેક સંખ્યા કહેવાય તો કે ના કહેવાય. આ દરેક સંખ્યા કહેવાય તો કે ના કહેવાય. આ આવું કહેવાય તો કે ના કહેવાય. ક્લિયર? તો એ ઉપરથી તમે તમારા સવાલ જવાબો બુકના ચેક કરી શકો છો. તમને કંઈ પણ સવાલ જવાબ પૂછે તો એનો જવાબ તમે કહી શકો છો. હું જરા બુકમાંથી જોઈ લઉં છું કે એની અંદર કયા કયા તમને ઉદાહરણમાં પૂછ્યું છે તે. તો ઉદાહરણની અંદર તમને અને સ્વાધ્યાયમાં પણ તમને આ પૂછેલું છે. જોઈ લઈએ. ઉદાહરણની અંદર શું પૂછ્યું છે? પહેલું, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો, દરેક પૂર્ણ સંખ્યા આ થઈ ગઈ, એ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો ઊંધા આવો છો, આવી શકાય? અહીંથી આવી શકાય? બોલો ના, અસત્ય છે. કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, જે પ્રાકૃતિક સંખ્યામાં હોતું નથી. બીજો સવાલ છે, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. ચલો, દરેક પૂર્ણાંક ઉપર આંગળી મૂકો. આ પૂર્ણાંક બરાબર છે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે, તો આની અંદર મૂકો. તો આ નાની બેગ છે, એ નાની બેગ એ મોટી બેગમાં આવી શકે. નાની બેગ છે, મોટી બેગમાં આવી શકે. નાના સભ્યોવાળો ગણ છે, એ મોટા સભ્યોવાળા ગણમાં આવી શકે છે. સાચી વાત છે. ત્યાર પછી દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ચલો, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ઊંધું બોલો, થઈ શકે? આ મોટી બાબત છે, મોટો ગણ છે, એના દરેક સભ્યો નાના ગણમાં હોઈ શકે? ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ છે. તમે સમજી શકો છો કે આ પેનને મૂકવા માટે મારે મોટી બેગ જોઈએ, પણ હું આટલી નાની બેગ બનાવી દઉં પછી એની અંદર મૂકવા જાઉં તો એ સત્ય નથી, અસત્ય છે. તો આ રીતે તમે એના સવાલો કરી શકો છો. હવે આપેલી સંખ્યાઓની વચ્ચેની સંખ્યા શોધવી. આપેલી સંખ્યાઓની વચ્ચેની સંખ્યા શોધવી. તો આપેલી સંખ્યાની વચ્ચેની સંખ્યા શોધવાની મૂળભૂત સાદી રીતો 3 છે. એની અંદર પહેલી વાત એવી છે કે આપેલી સંખ્યા હોય એ અને બી, એને સરળ કરીને 2 વડે ભાગતા જવાનું. ત્યાર પછી આપણને સંખ્યા સમજો કે DC મળશે. સી સંખ્યા મળે તો એ અને સીનો સરવાળો કરીને ફરતી 2 વડે ભાગવાનું, એટલે ડી મળે. આ ડીની સાથેનો એ સાથેનો અથવા તો બી સાથેનો સરવાળો કરીને 2 વડે ભાગવાનું. એટલે હું બી લખું છું, બીનો ડી સાથે સરવાળો કરીને તો આ મને ઈ મળે. ઈનો ફરતી હું એ સાથેનો સરવાળો કરું, 2 વડે ભાગી દઉં તો મને એફ મળે. આ રીતે અલગ અલગ સંખ્યાઓ મળે. ટૂંકમાં આપેલી સંખ્યા હોય 1 અને 2, તો 1 અને 2નું શું કરવાનું? તો અહીંયા 1 + 2 કરવાનું, 1 + 2 ભાગ્યા 2 કરવાનું, તો 3/2 થાય. ઓકે, આ 3/2 મારે લેવાના. આ એ સાથે સરળ કરવાનું, 1 + 3/2 ભાગાકારમાં 2. લસા લઈ લો પહેલાં ઉપરનો 2, 2 એકા 2, 2 + 3 છેદમાં 2. આ 5 થઈ ગયા, આ 2 થઈ ગયા. 2 વડે ભાગવા એનો મતલબ શું? 2ના વ્યસ્ત વડે ગુણવાનો. 2નો વ્યસ્ત એટલે શું? 2 એકાંશ, એનો વ્યસ્ત કરો તો શું થાય? 5/2 ગુણાકારમાં 1/2 મતલબ 5/4. તો આ રીતે તમે અલગ અલગ સંખ્યાઓને શોધી શકો છો, જે તમને ઉદાહરણમાં આપેલું છે. હવે આ જે મળી ગઈ ને એને તમે એની સાથે કાં તો 2 સાથે સરવાળો કરીને આ જ પ્રક્રિયાથી 2 વડે ભાગી દો, અથવા તો આનો 1 સાથેનો સરવાળો કરીને 2 વડે ભાગી દો, તમને જે સંખ્યા મળી જશે. બીજી રીત જે છે તે તમારી બહુ સરળ રીત છે, તેનો ઉપયોગ તમારે વ્યાપક કરવાનો છે. એ બીજી રીત જે છે તેનું શું કરવાનું? 1 અને
2 વચ્ચેની 5 કે તો 5 કીધી છે તો 5માં 1 ઉમેરો એટલે શું થાય 6 બને. આ 6 વડે શું કરવાનું? 1ને 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના. એ રીતે 2ને 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના. ફરીથી 1ને 6 વડે ગુણવાના અને ભાગવાના, 2ને 6 વડે ગુણવાના અને ભાગવાના. તો આ થઈ જાય શું થાય? 6 છઠ્ઠમાંશ. આ થશે 12 છઠ્ઠમાંશ. એની વચ્ચેની સંખ્યા બોલો 7 છઠ્ઠમાંશ. મોટી 8, 9, 10 અને 11 થઈ ગઈ. આ છઠ્ઠમાંશ તમારે છેદમાં લખી દેવાના. આ બધી સંખ્યાઓ જે છે આ બંને વચ્ચેની 5 સમય સંખ્યાઓ બહુ જ સરળ રીતે મળી શકે છે. અને ત્રીજી રીત છે દશાંશ અપૂર્ણાંકની રીત. બહુ સિમ્પલ. 1 અને 2. ચલો કે મેં આને દશાંશમાં લખ્યું 1.0 અને 2.0 હું લખી શકું. તો આ બંને વચ્ચેની સંખ્યાઓ કેટલી તમે લખી શકો? અલગ અલગ તમે સંખ્યાઓ લખી શકો છો. ચલો કે આની વચ્ચેની હું સંખ્યા લખું છું તો કઈ થાય? 1.1, 1.2, 1.3, 1.4, 1.5 આવી તમે અલગ અલગ સંખ્યાઓ લખી શકો છો. તો આ બહુ સરળ રીત છે અને તમે આને 3માંથી પરીક્ષામાં કે સરવાળો કરીને અથવા સરાસરીની રીતે શોધો, મધ્ય કિંમત શોધીને કરો તો આ રીતે કરવાની. તમને કંઈ જ ના કીધું હોય તો આ રીત એકદમ સરળ છે અને આ પણ તમને MCQની અંદર અથવા તો ઝડપી ગણતરીની અંદર એનો ઉપયોગ થઈ શકે છે. જવાબ બધાના સેમ હોય એવું જરૂરી હોતું નથી, કારણ કે વચ્ચે તો અસંખ્ય સંખ્યાઓ મળે. 2 ક્રમિક સંખ્યાઓ કે કોઈ પણ 2 સંખ્યાની વચ્ચે આવી અસંખ્ય સમય સંખ્યાઓ મળી શકે. સ્વાધ્યાય જોઈએ. 1.1 જુઓ, તમારું બુક ખોલો. 1.1ની અંદર પહેલો સવાલ છે, શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો છે જ ને, કારણ કે આપણે બોલી ગયા પ્રાકૃતિક સંખ્યા. એ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય નાખ્યું એટલે પૂર્ણ સંખ્યા બની, આપણી બેગ મોટી થઈ. એની અંદર ઋણ સંખ્યાઓ નાખી પૂર્ણાંકો, એનાથી બેગ મોટી થઈ. એના પછી આપણે અપૂર્ણાંક સંખ્યાઓ નાખી, બેગ મોટી થઈ. તો અહીંયા શૂન્ય તો આવી જ જાય છે. તો આપણું હતું એનની અંદર કોણ નાખ્યું? એનની અંદર કોણ ઉમેર્યું? તો શૂન્ય ઉમેર્યું એટલે W થઈ ગયું. Wની અંદર પાછા ઋણ સંખ્યા ઉમેરી એટલે Z થઈ ગયું. અને ઝેડની અંદર પણ આપણે સંખ્યાઓ નાખીને તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. તો આ જે છે આના દરેક સભ્ય આની અંદર હોય. પણ ઊંધું વિચારો, મોટાના સભ્યો નાનામાં ના હોય. ક્યુના દરેક સભ્યો એનમાં હોય. દરેક સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય તો કે ના હોય. પણ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સમય સંખ્યા હોય તો કે હોય. તો એ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. અહીંયા આગળ ફરતી ક્યુ આપણે કે શૂન્ય સમય સંખ્યા છે તો કે હા છે. શા માટે છે? તો તમારે મુદ્દો લખવાનો છે કે શૂન્યના છેદમાં તમે 1 મૂકો. તો આને P/Q સ્વરૂપે દર્શાવવાનું કીધું છે. તો P/Q, આને P કહેવાય, આને Q કહેવાય. તો P/Q, Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કોઈ આવું લખે, કોઈ કે મારે આવું લખવું છે P/Q આ સ્વરૂપે, તો પણ ચાલે. તો તમે અલગ અલગ રીતે તેને P/Q સ્વરૂપે ઉદાહરણ તરીકે દર્શાવી શકો છો. તો કે શૂન્ય સમય સંખ્યા છે તો હા, કારણ કે તેમાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ થઈ જાય છે એટલે શૂન્ય તેમાં હોય. અને તેને P/Q સ્વરૂપમાં લખી બતાવો તો 0/1, 0/5, 0/-2 કોઈ પણ લખી શકો છો. બીજો સવાલ છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવવી વેરી સિમ્પલ. કેવી રીતે વેરી સિમ્પલ છે? 3, 4 આપણને રીત નથી કીધી, 6 કીધી છે. 6 મેળવવાની તો 6 + 1 કરો એટલે થાય 7 થાય. આ યાદ રાખવાનું તમારે. તો 7 વડે ગુણવાના અને 7 વડે ભાગવાના. 7 વડે ગુણવાના, 7 વડે ભાગવાના. ઓકે. 7 તારીખ 21 સપ્તમાંશ અને 7 ચોક 28 સપ્તમાંશ. ચલો 21 પછી કઈ સંખ્યા આવે? 22, 23, 24, 25, 26 અને 27 આવી ગઈ. છેદમાં 7. તો આ બધી સમય સંખ્યાઓ આવી તો અસંખ્ય મળી શકે, પણ આ તો એમાંથી કેટલીક આપણે આ રીતે મેળવી છે. તો આ થઈ ગઈ 6 સમય સંખ્યાઓ જે કોની વચ્ચે? 3 અને 4ની વચ્ચે છે. તમે જવાબમાં તમારે નોટ લખતી વખતે વ્યવસ્થિત લખવાનું. બરાબર. આ સમજૂતી છે, સર જ્યારે સમજાવે છે ત્યારે સમજવાનું છે, પણ લખતી વખતે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક તેને લખવાનું છે, જવાબ સાથે લખવાનું. એના પછી તમને કીધું છે કે 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યા શોધો. કેટલી? 5. 3/5 અને 4/5. ચલો 3/5 અને 4/5. 3/5 અને
4 પંચમાંશ વચ્ચેની સમય સંખ્યા તમને શોધવાની કીધી છે, તો તમે શોધી શકો છો. ચલો 3 પંચમાંશ એટલે 3 પંચમાંશ, 4 પંચમાંશ, 4 પંચમાંશ. છેદ કેવા છે? સમાન છેદ છે. સમાન છેદ હોય ત્યારે તમે ઇઝીલી 5 સંખ્યા શોધવાની છે. 5 વત્તા 1 કરો એટલે 6 થઈ જાય. 6 વડે ગુણાકાર કરો, 6 વડે ભાગાકાર કરો, 6 વડે ગુણાકાર કરો, 6 વડે ભાગાકાર કરો. આ રીત કોઈ પણ અલગ અલગ સરની અલગ અલગ હોઈ શકે, પણ અહીંયા ઇઝી મેથડથી હું કરવા માગું છું. 6 તારી 18 છેદમાં 6 પંચા 30 અને 6 ચોક 24 છેદમાં 30. તો 18 પછી 19, 20, 21, 22, 23 થઈ ગઈ. છેદમાં શું લખવાનું છે? દરેકના છેદમાં 30, 30, 30 લખી દેવાનું. આ રીતે તમે 5 સમય સંખ્યાઓ શોધી શકો છો. સરવાળાની રીતે કીધું હોય તો તમારે સરવાળો કરીને ભાગાકાર કરીને 2 વડે ભાગવાના, લસા શોધીને એનો જવાબ શાંતિથી શોધવાનો છે. એ ક્રિયા થોડી લાંબી ચાલે, પણ તેનાથી પણ આપણે શોધી શકીએ છીએ. તમને શું કહેવામાં આવે છે તે પ્રકારે તમારે જોઈ લેવાનું. બરાબર છે? તો આ રીતે તમે સંખ્યાઓ શોધી શકો છો. એના પછી નીચેના વિધાન સત્ય છે કે અસત્ય, કારણ સહિત જવાબ આપો. તો હમણાં જ મેં સમજાવ્યું તે પ્રમાણે પહેલાં શું લખવાનું છે? એન, ડબલ્યુ, ઝેડ અને ક્યુ. તો બોલો, પહેલું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પહેલાં પ્રાકૃતિક સંખ્યા, દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે. આ પૂર્ણ સંખ્યા છે. આ થઈ શકે તો આ થઈ શકે. કેમ? એન શેની અંદર આવેલો છે? તો કે આની અંદર આવેલો છે, ડબલ્યુમાં આવેલો છે. તો કે છે, સાચી વાત છે, સત્ય છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાના દરેક સભ્યો એ પૂર્ણ સંખ્યામાં આવેલા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. વિચાર કરો, દરેક પૂર્ણાંક, તો આ દરેક પૂર્ણાંક થઈ ગયો. એ પૂર્ણ સંખ્યા છે, તો પૂર્ણ સંખ્યા છે. આની અંદર -1 લો, -2 લો, દાખલા તરીકે, તો -1, -2 આની અંદર આવે? તો કે ના આવે. ઊંધું તો ક્યારેય ના બને. આ ડબલ્યુ છે, ડબલ્યુ કરતાં ઝેડ કેવો છે? મોટો છે. તો આના બધા સભ્યો આની અંદર ના આવે, આના બધા સભ્યો આની અંદર આવે. તમે આ સર્કલમાં ઊભા છો દાખલા તરીકે, બરાબર છે? તો તમે આ સર્કલમાં ઊભા છો એમ કહી શકાય. આ સર્કલવાળા કે આની અંદર છે, પણ આ સર્કલ, આ ઊભેલો વ્યક્તિ આ સર્કલમાં છે, આ ઊભેલો વ્યક્તિ, એ ઊભેલો વ્યક્તિ બી સર્કલમાં છે, આ બીના સર્કલમાં છે? તો ના. એના સર્કલની વ્યક્તિ એ બીમાં હોય એવું જરૂરી હોતું નથી, પણ બીના તમામ લોકો એ સર્કલમાં તો આવેલા છે એમ કહી શકાય. તો એ તમારે કોન્સેપ્ટ ધ્યાન રાખવાનો છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચલો, દરેક સમય સંખ્યા પર માર્ક કરો. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચલો, પૂર્ણ સંખ્યા તરફ આવો. તો પૂર્ણ સંખ્યા તરફ આવો. ઊંધું આવવાનું થાય. બોલો, મોટી સંખ્યાનો કોથળો છે, મોટી બેગ છે, મોટો ગણ છે, તો એ નાના ગણ તરીકે આવી શકે? આમાં દાખલા 3/4 શું લખું? તો આમાં 3/4 આવી શકે? તો કે ના આવી શકે. પરીક્ષામાં તમારે ઉતાવળ કરવાની, શબ્દો જોવાના છે નથી જોવાનું, અને ત્યાર પછી ઉદાહરણ મૂકીને, અંક મૂકીને તમારે વિચારીને એનો જવાબ લખવાનો છે. તો અત્યારે આટલું તમે સમજી રહ્યા. તમને અઘરી રીતે એક જ છે, કંઈ સરવાળો કરીને 2 વડે ભાગીને વચ્ચેની સંખ્યા શોધવાની. આ રીત તમારા માટે અઘરી છે, તો તમારે એની પ્રેક્ટિસ કરવાની. જે તમને 7મા અને 8મામાં અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી હતું તે જ પ્રકારેનું છે, ખાલી તમારે સંખ્યાઓ ક્રમિક બદલતા જવાનું છે. ફરીથી જો ખબર ના પડી તો વિડીયો પોઝ કરજો, જોઈ લેજો, અને ફરીથી આગળ જાતે સમજીને આના સવાલ જવાબ અને અન્ય જગ્યાએથી પણ તમને આવા સવાલ મળે તો એની પ્રેક્ટિસ પણ તમે કરતા રહેજો. બાય.